ગુડ મોર્નિંગ, જય સોમનાથ. તો અમારા જો કલાકારો મિત્રો બધા આવી ગયા છે ને મેં મારી ગાડી કરી લીધી છે રેડી અને બધો સામાન ભરતો તો હજી હતું તમને એમ કહેવાનું છે તો કે આપણે બધા આવી જાય પણ આપણો પ્રભાત ન આવે પણ આપણે જેવું વિડીયો ચાલુ કર્યો ને એ ભેગા ભાઈ પ્રભાતભાઈની એન્ટ્રી થઈ ગઈ એટલે આજ કંઈક મૂડમાં લાગે મારો વાલીડો ને આ બધા જ મૂડમાં થઈને જ આવ્યા તો આપણે બીજે જઈને જ જવાનું આજ ગામમાં જ જવાનું છે એટલે એટલી બધી ખાસ કંઈ ઉતાવળ નથી કારણ કે આપણે અહીંથી ખલબા ગામમાં પહોંચવાનું છે ને આપણે શૈલેષભાઈનું આજે છે ને વેડિંગ કરવાના છે અને એનો આપણો રાતનો તો ફોન આવી ગયો તો તમે જેમ બને વહેલા આવી જાઓ પણ વહેલો એનો 9નો ટાઈમ હતો એટલે આપણે ગામમાં હોય એટલે ટાઈમ બાબત આપણે બેફિકર હોય કારણ કે બધા જાણીતા હોય એટલે કંઈ ટેન્શન જેવી વાત હોય નહીં વ્યવસ્થિત બધી જો ગોઠવણી મારે કરી લીધી છે ને હવે મારે સંપલ પહેલાં હું ગોતલી લઉં સંપલ હાલા ધોવા પડી છે તો એવા હિરખા છે પ્રભાત ટાઈમે મને સલાહ સૂચન આપે કે આપણે ગામમાં જવું તો ગાડી લઈને કેમ જવું એ વાતમાં પોઈન્ટ છે પણ આપણે રસ્તાની વાત થઈ હતી ને રસ્તો બને છે બરાબર હવે આજે આપણે ગાડી નહીં કાઢીએ ને તો 3-4 દિવસ સુધી આપણે ઘરેથી ગાડી નહીં બહાર નીકળી શકીએ એટલા માટે છે ને આજે આપણે ગાડી કાઢી લઈએ આપણે ગામની બહાર મતલબ આપણે ગામમાં રાખી દઈશું અને પછી રસ્તો બની જાય પછી પાછી આપણી ગાડીની એન્ટ્રી ઘરે કરશું ત્યાં સુધી છે ને આપણે ગામમાં એને ગાડી રાખવાની છે ત્યાં સુધી આપણે 2 વ્હીલ પણ માંડ નીકળી છે એટલે આ ટ્રેક્ટરને બધી વ્યવસ્થિત આજે ડુંગળી છે ભરીને જવાની એટલે અમારે વિપુલભાઈ અત્યારમાં ટ્રેક્ટર લઈને આવી ગયા છે એટલે એ ભાઈ જશે ગોંડલ યાર્ડમાં આપણે અહીં ગામમાં કરશું ઓર્ડર ને એ જશે ગોંડલ હવે આપણે વધારે વાત તો આપણે નથી કરી ગામમાં જઈને બધી તમને રૂબરૂ મળાવું બધાને અને આજે આપણે જોઈએ કેવી આપણે આર્મીવાળા સાહેબ પણ ભાઈ દેખાય ને આપણે સિમેન્ટ રોડ બને છે ભરતભાઈના ગ્રાન્ટમાંથી અને હવે હરખ થોડોક વધી ગયો છે કારણ કે ભાઈ આપણે જે રસ્તો આ ખરાબ હતો ને એ કમ્પ્લીટ આખો થઈ જાય અને સિમેન્ટ રોડ બની ગયા છે પછી સીધા ત્રીજા ગેરમાં પિયુષની ગાડી આવશે સીધી ગેર રમતી ભાઈ ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે કે જેથી કરીને આપણે આ રસ્તો મંજૂર કરાવીને આપણે રોડ બનાવી દઈ હજી કામ ચાલુ જ છે એટલે આજ છે ને આપણે આ ગાડી આપણે બહાર કાઢી લેવાની છે પછી આમાં બીજું કંઈક મટીરિયલ આવી છે ને એટલે નીકળી નહીં શકે એના કારણથી આજ ગાડી આપણે ગામમાં રાખી દઈશું હવે પછી 2 વ્હીલ ફક્ત એક થોડીક એવી જગ્યામાંથી નીકળશે એટલે બેગદીકભાઈ કષ્ટી તો પડે ને ભાઈ સારું થતું હોય ત્યાં થોડી ઘણી કષ્ટી હોય છે એટલે નીકળી જાય ધીરે ધીરે અને પાછા આપણે આવીએ ને તો રોડ બની જાય એટલે હવે જો આવો રસ્તો હતો કેમ છે ને એમાંથી સારો બને ભાઈ ના સોરે અમે પહોંચી ગયા છે ને મારી ગાડી અહીં બાપુની દુકાન અમે પાર્ક કરી દીધી પણ હજી અહીં કંઈ ઠેકાણા છે નહીં આપણે તમારા ભાવેશભાઈ જો આવે છે શ્રી રામ એગ્રો અમે બધા મીટિંગ કરી કે હવે અમારા શૈલેષ કુમાર ફોન કરે ને એટલી રાહ જોઈએ એટલે સીધા અહીંથી ડેલામાં વહી જાય ખાલી છે ને 2 પગે ચાલશે ને ડેલો આવી જાય પણ ત્યાં સુધી અમે એટલી તાપણું કરીએ બેઠા બેઠા હું કહું બાપુ ઘણા બાપા ગોઠવી દીધા સરસ મજાને થાળીમાં લઈને બધી આવ્યા છે પ્રભાતભાઈ શૂટ કરે છે સરસ મજાનું અમારા ગોર બાપા છે ને કમબેક કરવાના છે એટલે કે તમને બધું આપી દો અમે લઈને આવતા રહીએ અમારી બધી વસ્તુ આજે કરીએ જો ગોરદાદાભાઈ આજે કમબેક કરવાના છે ને આવી ગયા છે અમારી સાથે શૈલેષભાઈ જો વિધિ કરવાના છે એટલે અમારું ઓનલાઈન વર્ક ચાલુ છે અમારો વરરાજા જેવા તેવા તૈયાર થઈ ગયા છે હવે તૈયાર થઈને બસ થાંભલી થાંભલી નાખી લેશું ને અમારા ગોરદાદા જે વિધિ પ્રમાણે કહેશે એ પ્રમાણે હાલશું બરાબર છે ને ગોરદાદા વિધિ પ્રમાણે જ હાલવાનું છે ને ઓકે ડન તો કઈ વાંધો નહીં શુભ શરૂઆત આપણે કરી દઈએ તો થાંભલીની શરૂઆત થઈ ગઈ છે ને અમારા ગોરદાદા બીજા પણ આવી ગયા છે ને આ બે ભેગું કરવાના રહ્યા છે અમારે બધું ભેગું આવવામાં કરવાનું છે કારણ કે જગ્યા થોડી કેવી ટૂંકી એવી અમને લાગે છે એ પણ અમે પણ કરશું તો જ આમાં કમ્બેક થાય બાકી નહીં આમાં ભેગું થાય જેવું તો હા અમારે દોરિયન બાદે આ ભાઈ ગૌતમ ને અમારે આ લોકેશન ઉપર શૂટ કરવાનું છે તો પેલા તું કરી કે લા સાઈડ નહીં ભાઈ વ્યવસ્થિત અલાવા આ કેમેરો પકડ હવે છે ને ધીરે ધીરે હું આ ગરકામાંથી ગરકી જાઉં વરરાજો ક્રીમ કરકે કે મારો રામ જાણે આપણે તો ગરકી જાય કેમ સરસ મજાનું છે ને જગ્યા અમારા હરજભાઈ છે ને મંડપ ડેકોરેશન જો આ ભાઈ એટલે ભાઈ જરિયા એને કંઈ ખબર નથી આપણે એનું શૂટ લઈ લીધું સરસ મજાનું આ બાજુ ઉપર શૂટ કરવાનું છે 1 નંબર એટલે વરરાજાને રાખતો છે અહીંયા એટલે મસ્ત આવી છે જો સીધો ગોતરાવ લેવા આવી ગયો થોડીક ઉતાવળ હતી આપણે આજે હું ફોટા પાડવા આ બાજુ હવે અહીંયા જોજે હા રેડી થોડીક ઉતાવળ હતી એ પ્રમાણે કે અમે સીધા નિહારમાં કૂદકા મારતા આવી ગયા હતા ત્યાં ગોતરાની ફૂલ તૈયાર હતી ગોતરાવ લેવા ચાલુ કરી દીધું પીઠીનો ભાઈ અમે બે આ પ્રભાત ને મેં બે પ્લાન ફેરવી નાખ્યો કારણ કે છે ને ત્યાં કરતાં થોડીક મોકરાણ નથી થોડીક અઘોષ જેવું કહે ને કે ભાઈ જગ્યાનો અભાવના કારણે અમારે આ બધા નિર્ણય લેવા પડે એટલે મેં પ્રભાતને કીધું ગાડી તું જો
અને હું તને ગોઠવી દઉં બધું. એટલે તું મારે ભેગો આવી હતી. જો આ હલ્દી વાળું છે ને એને ન્યા લઈને જાય ને હરિયાણાની ખબર હવે, કારણ કે હરિયા ડેકોરેશન કેવું કર્યું અમને બેને કંઈ ખ્યાલ જ નથી. ત્યાં જઈને જોઈએ કેવું એનું લોકેશન છે. અરે હારાનું ખરાબ હશે ને તો એની છે ને સર્વિસ કરી નાખવાની છે. કેમેરા મારવાના છે પણ નહીં વાંધો આવે. કેમેરા નહીં કેમેરા નહીં, એ તો ભાઈ ખાલી કહેવાની વાત છે. મરાય કોઈને આમાં તો પહેલાં આપણે જતા આવીએ કેવું કઈ લોકેશન કર્યું, કેવું કઈનું પ્લાનિંગ છે. હું કહેતો હતો ને કે અમારે ભરતભાઈ ટેજ બનાવ્યું. ક્યાં ભાઈ તારું ટેજ? કઈ બોલતા જ નથી, કઈ ઠેકાણું નથી. એટલામાં જાઉં તમે કોઈ જાતનું કઈ નથી. ત્યાંથી એમ કીધું કે ત્યાં ફૂલ તૈયારી છે પણ આનું આપણે કઈ ઠેકાણું નથી. એટલે તને કીધું નતું કે ત્યાં કર્યો નતો. એટલે અમારા ભરતભાઈ જો બધા વાઇટકા સાફ કરવા માંડ્યા છે. તને કીધું નતું? કીધું હોત તો તું કરી નાખે. તો ભાઈ એને તો આગળથી એને જાણકારી કરવામાં જ નથી એવી કે આગળનો આ પ્લાનિંગ આખો બધો કરવાનો છે. પણ મને હવે એમાં કંઈ લાગતું નથી કંઈ થાય. હવે જય સિયા રામ. નહીં હવે ત્યાં તો આપણે પીઠીભાઈ સક્સેસ ન ગઈ એટલે ઘરને આંગણે આપણે ગોઠવી લીધું બધું. હવે થોડાક જગ્યાનું આંગણ પણ અમે થોડાક ખુલામ કરી દે છે. થોડાક હાલતા રહેજો. કઈ આમાં કઈ રીતના શું કરે કંઈ સમજાતું નથી ને એકદમ આજુ અહીંથી શેડ આવે ને એકદમ વરજામાં થાય પણ જગ્યાના કારણે અમે એવું કંઈ કરી નથી શકતા. તો શું કરવું આમાં? ભાઈ દાંડિયા પતી ગયા છે હવે અને બધે હકલવા માંડી ગયા. અમારું ખોળલ ડીઝલ સબ સરસનું વાગ્યું છે. ને અમારા આ ભાઈ જો સતીશભાઈ ને અમારે શ્રી ચેતનભાઈ બંને અત્યારે ફોટોગ્રાફી કરવા માંડી ગયા. અને ડીજે વાળા બધા ભેગા થઈ ગયા. હવે હું પ્લાન કરે એ જ નથી સમજાતો પણ કંઈક તો કરશે ને. હાલો તો સવારે વહેલા મળીશું કારણ કે જાન લઈને આપણે જવાનું છે લુંબા. ક્યાં આ છે ને તું પરણી ગઈ એટલે તારો ભણવાનું તો કઈ કેતો જ નથી. એટલે મોરાજ જવાનું છે આપણે એટલે વહેલી સવારે આપણે મોરાજ નીકળવાનું છે. ટાઈટ પણ વધી ગઈ. હા ભોગ મને ભાઈ આવી ગયા અમારે શ્રી હા જો હે આડી એટલે તો કેમ રોકે બાપા એક આપણો ડાયલોગ ફેમસ થઈ કહી જાવ તો જરીક. રોકે ભાઈ બ્રો અમારો રોકે બાપાનો ડાયલોગ જ કાફી છે ખાલી. કેમ છે એવું કઈ ઘટે જ નહીં. તો ચલો હવે સવારે મળીશું. મારો હાથ પણ બેસી ગયો છે થોડો અને શરદી પણ થઈ ગઈ એટલે પેરાસિટામોલ પીવી પડશે. ગુડ મોર્નિંગ બધાને. જય સોમનાથ. પહેલાં હું મારો સંપલ ગોતી લઉં કારણ કે રાતે દાંડિયામાં થોડાક વધારે જ મોડ આવ્યા હતા એટલે હવે છે ને હજી એટલા માથું ઓરાવાનું છે. હાલી કલો અમારે શૈલેષ કુમાર વરરાજા બની ગયા છે. હવે ધ્યાન લઈને આપણે મોરા જવાનું છે તો વહેલા નીકળીએ. આ બધા દુઃખના લઈ લઈએ તો અમારે કરો. હાલો હાલો ભાઈ આવી ગયા તમે અમારી મુલાકાતે પણ હવે એ પણ ધ્યાનમાં નથી આવતા. શું કરવું જો આ ભાઈ હવે ધાનભાઈ લઈને જવાનું છે મોરાડ એટલે થોડું મોડું તો થઈ ગયું હોય ને. અમારે જો કલાકારો બે અહીંયા ધાન અમારે આ રીતના તો આવે છે. તો સરસ મજાનો અહીંથી રસ્તો આવ્યો. પેલા તો આપણે યશનભાઈ રસ્તો સીધાડ્યો હતો ને એને ફોન કરીને થોડોક છે ને કહી દીધું કે ભાઈ તમે આમ ન કરાય ને ઓલું પેલું બધી કહી દીધું. પણ હવે રસ્તો આવ્યો સારો આવી ગયો ને એટલે ભાઈ એનો આભાર માનીએ કે આપણે અહીંયા શોર્ટકટ બતાવ્યું એટલે સીધા અહીંથી છે ને 13 કિલોમીટર કપાઈ જાય. આપણે આમ ઓલરાઉન્ડર 32 કિલોમીટર થાય, 26 કિલોમીટર થાય એટલે 6-7 કિલોમીટરનો જાજો ફેર પડી જાય ને. અમારી સાથે અમારે ડીજે પણ આવી ગયું છે. ડીજે પણ અમારી સાથે જ આવે છે. હવે જાન ને આપણે વેરાવળ ફરીને આવે છે ને અમે આ શોર્ટકટ મારી છે. તો રસ્તો તો સારો છે એટલે વાંધો ના આવે. તો ફટાફટ આપણે લોકેશન છે ત્યાં પહોંચીએ મોરાજ. આપણે પહોંચી ગયા છે મરુંડા. થોડાક વાડીઓની અંદર આવી ગયા છે અને હવે થોડીક ટ્રાફિક પણ હતી અને એડજસ્ટ કરીને થોડા ઘણા નીકળી ગયા છે બહાર. અમારે પ્રભાતભાઈ શૂટિંગ કરવા ગયા છે. હું એમની પાછળ હાલ્યો જાઉં. હવે જોતા હું અમારે બ્રાઇટનું કેવો પ્લાન છે સામેવાળા કોણ છે એ પણ જોવું પડશે. આ બાજુ સુંદરીની ફૂલ તૈયાર થઈ ગઈ છે ને હું પંકજ પાસે બેસી ગયો છે શૂટિંગ કરવા. ડીજે વગાડે ડીજે વગાડવા અને ડીજે આપણે વગાડવું નથી તો હવે ભાગી જવાના છે. તો આપણે સેટ સુધી રહેવાનું છે ને આવું ન કરાય યાર. લઈને આવ્યો લઈને જવાના હોય. અમારે પ્રભાતભાઈ છે ને શૂટિંગ કરવા માટે જગ્યા બહુ સરસ છે ને હું બેઠો તો બુલારામ તો છે ને પેલા સુંદરી વટાડતા પછી બીજી વાત. અમારે સતીશભાઈ ઓપરેટર શ્રી હવે એ છે ને ઓપરેટિંગ કરશે ને ડીજે તમે વગાડશે. મહેંદી નહીં એ લોકેશન છે જબરદસ્ત. એમાં કંઈ ઘટે જ નહીં. એક નંબરની છે ભાઈ. પ્રોટેટ પણ આમ લેવા ગયા હતા આંબાની વાડીમાં. મજા આવી ગઈ હતી. અમારા પ્રભાતભાઈ સુંદરી લઈને આવી ગયા છે ને હું તો મોટું મારું સેટિંગ કરીને ઊભી જ ગયો છે. અમારા ગામની સુંદરી આવે છે ભાઈ ને માંડવો પણ સરસ મજાનું છે. એમ તો માનો ને કે સુગંધમાં સુગંધ ભળી જાય એવું કંઈક મળી ગયું નહીં. સરસ ને
અહીં બેસી જાય એટલે આપણે કંઈ ઘટે જ નહીં આજની લોકેશનમાં. સંધ્યાની એન્ટ્રી થઈ ગઈ છે ને અમે થઈ ગયા છે રેડી. પણ અમારા પ્રભાતભાઈને કંઈક અલગ પ્રકારનો ટોન આવે છે. હવે મારે જોવું પડશે કે તું મારા જેવો ટોન પકડે. ક્યાં સુધી ભેગું નહીં થાય, હું કરવાનું નથી. સુંદરીની તૈયારી ફૂલ થાય છે પણ હવે ક્યાં થાય ને એ ખબર નથી. વારા છે જરિયા હાડા કેમેરા અમારા લઈને વહી ગયા. અમારે કઈ લઈ લે ભાઈ, તમારું ડીજે માં કરો ને કેમેરા અમને આપ દો ને યાર. બે લઈ ગયા એટલે અમાર ડીજે અમાર નો ભેગું થાય. તમે કેમેરો લાવો, હાલો હાલો વગાડો નહીં. હા શું કર વગાડો લે કઈ ભેરું આમ કઈ ભેગું નહીં થાય. લાવો લાવો હાલો લાવો હાલે ભાઈ હાલે ભાઈ લખમણ તો ગાડીમાંથી કાઢતા ગયા. હા રમેશ તારે આવું ન કરાય ભાઈ. ઉડાડ હાલ ઉડાડ હવે નહીં ઉડાડ દે આખા ઉડાડ દે. હા ભાઈ એમ તમારે શૈલેષભાઈ આવી ગયા છે ને હાથની ફૂલ તૈયારી છે. હવે કન્યા આવીને રાહ જોઈએ હવે થોડીક વારમાં. હવે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ભૂખો છો એમ છે જા જમતા કેમેરો મૂકી દે નીચે મૂકી દે નહીં અને ગોરદાદા કહી કે ઉગમણા હાથ આપણે થોડુંક ઉપડી ગયું છે. જે થાય આપણે છે ને પોખવાનું છે. બીજું કંઈ થવાનું નથી. પેલા પોખી લે પછી બીજી વાત તારું શું કહેવાનું છે. એટલે જ ને જો ગોરદાદા સલાહ સૂચન સરસ મજાનું આપે છે. હવે જ્યાં સુધી ન આપે ને ત્યાં સુધી કંઈ ન થાય. એટલે આપણે આમાં કંઈ ન કરાય જે થાય ને જોયા કરાય મારા વાળા. શૈલેષભાઈ તો પરણી જ જવાના છે. શૈલેષભાઈને બરોબર તારે કઈ કહેવાનું છે? કઈ કહેવાનું છે? માર ખાવાના તો વાંધો. તમારે શૈલેષભાઈ નો છે ને હસ્તમ મેળાપ કે શું કે વરમાળા થઈ ગઈ છે. હસ્તમ મેળાપ થઈ ગઈ છે. આમાં છે ને આજ મોરાજ ગામમાં અમને કંઈક મગજ ફરી ગયો કે હું ફરી ગયો કે ખબર નથી પડતી. પણ જે થાય એવું જોયું જાય. કારણ કે ઘડીક આખો ગયા ઘડીક આખો ગયા જાય કે સમજાતું જ નથી. હસ્તમ મેળાપ તો ફાઇનલ થઈ જ જવાનો છે. એટલે થઈ જાય બધું. જમણવાર ભાઈ ચાલુ છે ને અમે હવે જમણવારની બહાર નીકળી ગયા. એટલે હવે અમારે જમી લઈએ થોડું ઘણું જે મળ્યું ભાગમાં વરરાજાને ગોતવો પડશે. કારણ કે પ્રોટેક્ટ લેવા ગયા હતા ને થોડી વધારે જ વાર લાગી ગઈ હતી. એટલે જમી લઈએ ભાઈ પહેલાં તો, બીજું બધી થાય પછી. શૈલેષ છે ફેરવા ફરવા માટે ફૂલ તૈયારીમાં છે ને અમે જમીને થોડાક હરવા ફ્રી થઈ ગયા. કારણ કે છે ને આપણે ટાઈમ મળ્યો તો 2:00 વાગ્યાનો છે. આપણે 3 માનો ને 3 વાગી ગયા હતા ત્યારને જમ્યા નતા. જમીન થોડુંક છે ને આમ ફિલિંગ થાય. પબ્લિક એમને કરવા એવી હેરખી છે. બીજા બધા ભાગી ગયા છે ને થોડા ઘણા વધ્યા છે. કારણ કે જેને રહેવું પડે ને એ ફરજિયાત લોકો રહે છે. બીજા બધા નીકળી ગયા છે. એટલે આપણે છે ને આ શૈલેષભાઈને પરણાવવાનો છે ને વરસાદી માહોલ જેવું થાકતું નથી. જેવું કેવું લાગે ને તો આપણે જોઈ લેવું. ત્યાં સુધી તો કંઈ થવાનું નથી. એટલે આને પહેલાં પરણાવે ને આપણે કન્યા વાવીમાં છે. બીજા બધા આડાહું વિખાઈ ગયું ભાઈ કંઈ ખબર નહીં. અને અમારે જો આખા મહેમાન શ્રી બધા આખા બેઠા બેઠા ફૂલ ઉડાડવાની રાહ જોઈ રહી છે અમારે શૈલેષ ઉપર. પણ અમારે ગોરદાદા મંત્ર પડે તો આગળની વિધિ વાત લે ને ત્યાં સુધી તો કંઈ ન થાય. એટલે આ ત્યાં સુધી બધા રાહ જોશે. શૈલેષભાઈ પરણી ગયા ભાઈ. કાકા કેટલી ગરમી થઈ ગઈ હતી મને. આમ છે ને સારી પાછા ઘેરી લીધું. જો તમે માંડવો જોઈ લો તને શું છે તું આને તો કોઈ દી કંઈ થાય જ નહીં. થાય તો મને જ થાય આ બધું. હવે શૈલેષભાઈ બસ જલ્દી હવે ગણેશ બાપાને પૈગા લાગી લે ને તો આગળની વિધિ પછી બાકી બીજું કંઈ એમાં થાય એમ છે નહીં. તો ચલો બાપાને પૈગા લાગતા એના વરસાદી જે માહોલ હતો થોડો ઘણો રહ્યો નથી. બધું પતી ગયું છે. પાછો દીપ ઉગી જ ગયો છે. એમાં કંઈ છે નહીં ખાસ. હવે એ છે ને પૌણી ગયા થોડોક આરામ નહીં થાય. ઘરે પહોંચી ગયા છે ભાઈ ગમે એમ કરીને. ધીરે ધીરે ગમે એમ કરીને આમથી આમ ગેમ કરીને પહોંચી ગયા છે ઘરે. બસ પોખડાની ફૂલ તૈયારી ચાલુ છે ને અહીંયા હવે બસ એની તૈયારી કરે છે ને વેલકમ લખી નાખ્યું છે ને બધા જાણીએ હવે થાકી ગયા અને ચા પીને રેસ્ટ લે છે ને આપણે સીધા વાના પછી બીજા દાંડિયા કરવાનું છે. દાંડિયા રાસ કરવાનું છે યોગા ભાઈને આપણે બધું કંઈ આવી જ ન હોય કારણ કે હવે તો સુઈ જવાનું છે. હું અને દાંડિયા કરાવવાનું છે.